ધોરણ 6 હિન્દી એમાં આપણે છઠ્ઠો પાઠ ભણતા હતા સુબહ। રેશમા નામની છોકરી હોય છે, એ અપંગ હોય છે, છતાં પણ ઘરના બધા કામ કરવાના પોતાના મમ્મી પપ્પાને મદદ કરતી હોય છે। એનો નાનો ભાઈ હોય છે, દાદા દાદી હોય છે, એના મમ્મી પપ્પા હોય છે, એ નાનપણથી જ અપંગ હોય છે। રેશમા છે એ દુકાને બધો સામાન છે લઈ આવે છે, એમાં ગોલુ માટે પણ કંઈક લઈ આવે છે। ત્યાં સુધી આપણે જોયું હતું। આગળ આપણે અહીંથી જોશું। इस दिन रावण को पराजित कर राम अयोध्या लौटे थे, એટલે કે દિવાળીનો તહેવાર છે કેવી રીતે મનાવવામાં આવે છે એના વિશેનું કહેવામાં આવ્યું છે કે इस दिन रावण को पराजित कर राम अयोध्या लौटे थे, उसी खुशी में यह त्यौहार मनाया जाता है, એટલે કે એની ખુશીમાં જ આ તહેવાર છે મનાવવામાં આવે છે। રેશમા और गोलू बड़े ध्यान से दादी जी की बातें सुन रहे थे, એટલે કે રેશમા અને ગોલુ એટલે કે ગોલુ એનો નાનો ભાઈ હોય છે, એ ધ્યાનથી દાદીજીની વાત બધી સાંભળી રહ્યા હોય છે। कुछ देर बाद सबने मिलकर पूजा की और प्रसाद खाया, એટલે કે થોડા સમય પછી બધાએ મળીને પૂજા કરી અને પ્રસાદ ખાય છે। गोलू अपने दोस्तों के साथ पटाखे छुटाने में मग्न हो गया, એટલે કે ગોલુ છે એના મિત્રની સાથે ફટાકા ફોડવામાં મગ્ન થઈ ગઈ હોય છે। રેશમા अपने दादा दादी के साथ फूलझड़िया जला रही थी, એટલે કે રેશમા એના દાદા દાદીને સાથે ફૂલઝड़िया છે કરી રહી હોય છે। इतने में रेशमा ने क्या देखा कि गोलू ने जिस पटाखे को बुझा हुआ समझकर छोड़ दिया था उसने चिंगारियाँ निकलने लगी है, એટલે કે એટલામાં જ છે એ ગોલુજી ફટાકડો ફોડી અને મૂકી દીધો તો એમાંથી તણખા છે નીકળવા લાગે છે। ગોલુ की पीठ फटाके की तरफ थी, એટલે કે ગોલુની પીઠ હોય છે એ ફટાકાની તરફ હોય છે। રેશમા ચિલ્લાઈ ગોલુ ગોલુ બચો, એટલે કે રેશમા છે એ જોશથી બોલવા લાગે છે ગોલુ ગોલુ બચો એમ। તુમ્હારે પીછે ફટાકા, એટલે કે તારી પાછળ છે એ ફટાકડો હોય છે। પટાકો કે शोर में रेशमा की आवाज़ दब गई, એટલે કે ફટાકડાના અવાજમાં રેશમાની અવાજ છે આવતી નથી। बाकी लोग कुछ समझ पाते। सबसे पहले रेशमा जल्दी जल्दी कुर्सी को धकेलते हुए गोलू के पास जो पहुंची, એટલે કે જલ્દી જલ્દી ગોલુ પાસે જાય છે અને જલ્દી जल्दी પોતાની ખુરશી ધકેલી અને ગોલુ પાસે જાય છે। उसने गोलू को जोर से धक्का दिया और खुद को आगे निकल गई, એટલે કે ગોલુને જોરથી ધક્કો મારે છે અને પોતે આગળ નીકળી ગઈ। अपनी कुर्सी की गति के कारण, એટલે કે પોતાની ખુરશીની ગતિને કારણે એ આગળ નીકળે છે। ધમાડ જોર से धमाका हुआ, એટલે કે ફટાકડો છે એ જોરથી ફૂટે છે। રેશમા की फुर्ती ने गोलू को जलने से बचा लिया, એટલે કે રેશમાના કારણે જ ગોલુ છે એ બચી જાય છે। રેશમાના કારણે गोलू को कुछ समझ न आया कि उसे धक्का किसने दिया और क्यों दिया, એટલે કે ગોલુને કંઈ સમજમાં આવતું નથી કે એને ધક્કો છે એ કોને માર્યો હોય છે અને શા માટે માર્યો હોય છે। ધમાકા की आवाज़ सुनकर माँ पिताजी भी બહાર દોડે, એટલે કે ધમાકાની અવાજ સાંભળી અને મમ્મી અને એના પિતાજી પણ બહાર છે દોડવા લાગે છે।